અમારા મોટા ભાગના ગુજરાતી વ્યુઅર્સનો એક જ સવાલ હોય છે કે મેડમ ભોજન માટે તેલ કયું સારું. ગુજરાતી છીએ એટલે ફરસાણ ને તળેલું તો બહુ ભાવે છે, પરંતુ કયું તેલ વાપરવું સારું કે જેથી હાર્ટ એટેક અને કોલેસ્ટ્રોલનું જોખમ ઘટાડી શકાય. તો આજે એક ડાયટિશિયન તરીકે હું તમને આનો સચોટ અને વૈજ્ઞાનિક જવાબ આપું. તો ઘણા બધા રિસર્ચ પછી એવું સાબિત થયું છે કે આપણું ઇન્ડિયન કુકિંગ, જેમાં તેલ થોડા વધારે પડતા તાપમાને ગરમ થાય છે, એ બધા જ કુકિંગ માટે મગફળીનું તેલ એટલે કે સિંગ તેલ બેસ્ટ છે. તો તમે કહેશો કે કૃતિ મેડમ, સિંગ તેલ તો ગુજરાતના બધા ઘરોમાં ખવાય છે. સાચી વાત, આપણા પૂર્વજોની આ પદ્ધતિ બિલકુલ સાચી છે. પરંતુ હવે આવે છે એક મેઇન વાત. બધા મગફળીના તેલ પણ સરખા નથી હોતા. તેલ કયા દાણામાંથી બને છે, કઈ પદ્ધતિ એટલે કે પ્રોસેસથી બને છે, એ પણ એટલું જ મહત્વનું છે. તો એક ડાયટિશિયન તરીકે તેલ ખરીદતા પહેલા હું આ 4 વસ્તુઓ કાયમ જોઉં છું. અને નવીરાનું હાઈ ઓલેઇક કોલ્ડ પ્રેસ પીનટ ઓઇલ આ ચારેય પેરામીટર્સ પર ખરું ઉતરે છે. તો નવીરાનું આ તેલ હાઈ ઓલેઇક મગફળીના દાણામાંથી બને છે. એમાં મુફાનું પ્રમાણ ખૂબ સારી માત્રામાં હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલ એટલે કે LDL ને ઘટાડવામાં મદદ કરે છે. બીજું, આ તેલ કોલ્ડ પ્રેસ પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે, એટલે હાઈ ટેમ્પરેચર પર કે કેમિકલ ભેળવીને જે રિફાઇન ઓઇલ હોય ને, એના કરતાં આમાં ખૂબ વધારે પોષક તત્વો જળવાયેલા છે. અને ત્રીજું, આ તેલમાં વિટામિન E ની માત્રા પણ ખૂબ સારી એવી છે. અને ચોથું, આમાં કોઈ પણ જાતનું કેમિકલ કે પ્રિઝર્વેટિવ નથી, એટલે એનો ટેસ્ટ પણ એકદમ નેચરલ અને સરસ છે. તો જો તમારે પણ નવીરાનું હાઈ ઓલેઇક કોલ્ડ પ્રેસ પીનટ ઓઇલ ઓર્ડર કરવું હોય ને, તો એમેઝોન પરથી કરી શકો છો, જીઓ માર્ટ પરથી પણ કરી શકો છો, અથવા તો સ્ક્રીન પર દેખાતા આ નંબર પર વોટ્સએપ પણ કરી શકો છો.